અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા પોલીસે સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે રાજસ્થાનથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેઓ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન લોભામણી સ્કીમ આપી કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી આચરતા હતા। પોલીસે પૂછપરછમાં આરોપીઓ અલગ અલગ જિલ્લાના 26 લોકો સાથે કુલ 8.5 લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે। સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પેજ મારફતે જાહેરાત કરી લોભામણી સ્કીમ આપી અલગ અલગ બેંકના ખાતાઓનો ઉપયોગ કરી પેમેન્ટ કરાવી છેતરપિંડી આચરતા હતા। અલગ અલગ મોબાઈલ અને અન્ય લોકોના નામ સરનામા આપેલ અને આરોપીઓ પોતાની કોઈ વ્યક્તિગત સાચી માહિતી છુપાવી અને ખોટી માહિતી આપતા હતા। પોલીસે ઇન્સ્ટાગ્રામમાં મહાલક્ષ્મી ફેશન એકાઉન્ટની વિગતો ચેક કરી હતી તેમજ ફરિયાદીએ ઉપયોગ કરેલા મોબાઈલ નંબરનું ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું। આરોપીઓ સિમ કાર્ડ અથવા મોબાઈલ તથા સિમ કાર્ડ નાશ કરી નાખતા હતા। ટેકનિકલ એનાલિસિસ કરતા આરોપીઓના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે આવ્યા, જેમાં લક્ષ્મી કલેક્શન 001, એકતા ફેશન, મહારાણી શોપ, એકતા કલેક્શન 01 આ તમામ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા। આરોપીએ 1 વર્ષ દરમિયાન 10 જેટલા મોબાઈલ નંબર બદલ્યા છે। તમામ નંબરોનું એનાલિસિસ કર્યું અને 1 વર્ષ દરમિયાન આરોપીની મૂવમેન્ટનું એનાલિસિસ કર્યું હતું, જેના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।